Good morning. I am Kalyani Trivedi, continuing the lecture of business communication. We have started the discussion of Unit 5. Unit 5 we have written communication, that is business letters. We completed the first topic of business letter Unit 5, that is parts of business letter. Business letter na parts આપણે જોયું. Heading, પછી inside address, salutation or greetings, subject, body of the letter, એમાં 3 પેરેગ્રાફ, બિગિનિંગ, મિડલ અને એન્ડ. એ 3 પેરેગ્રાફ જોયા અને નેક્સ્ટ જોયું લાસ્ટ, યોર્સ ફેithfully ને સિગ્નેચર. મહત્વનું આટલું બિઝનેસ લેટરના ભાગો છે જે હોવા જ જોઈએ કમ્પલસરી. કોઈ પણ બિઝનેસ લેટર લખો તો હેડિંગથી માંડીને યોર્સ ફેithfully અને સિગ્નેચર સહિત આટલી માહિતી હોવી જોઈએ. એક પણ ચૂકાવી જોઈએ નહીં. ડેટ કેમ લખવી, 2 ફોર્મેટમાં લખવાની, ત્રીજું ફોર્મેટ બનાવવાનું નથી. અમેરિકન મેથડ અથવા બ્રિટિશ મેથડ. It is all about topic 1. Moving toward the next topic, outward appearance of a business letter. Appearance, દેખાવ. બિઝનેસ લેટરનો દેખાવ કેવો હોય છે જોઈને ખબર પડી જાય. મેં કીધું ને કે બિઝનેસ લેટર છે. એક તો આપણું હેડિંગ તો આપણે જોયું, પણ આમ દેખાવ કઈ પ્રકારે પર્સનલ લેટર્સ કે બીજા લેટર્સથી અલગ પડે છે તો જોઈએ ડિટેલમાં. As in the case of any other article, the appearance of a letter is as important as its contents. Okay, so as in the case of any other article, જેમ કોઈ પણ આર્ટિકલમાં હોય છે એમ the appearance of a letter, લેટરનો દેખાવ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેટલું એનું કન્ટેન્ટ, એટલે એમાં લખેલું લખાણ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલો જ એનો દેખાવ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોરસ્પોન્ડન્સ ઇઝ ધ લાઇફલાઇન ઓફ બિઝનેસ. શું કહે છે? કોરસ્પોન્ડન્સ એટલે વાતચીત, માહિતીની આપલે, જે પત્રો દ્વારા કે કોઈ પણ માધ્યમ દ્વારા થાય છે એ બિઝનેસની લાઇફલાઇન છે. એના વગર કંઈ શક્ય નથી. કોઈ પણ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી, કંપની કંઈ પણ હોય, ચલાવવી હોય, ટકાવી રાખવી હોય તો સારું કોમ્યુનિકેશન 2 કંપનીઝ વચ્ચે થવું જરૂરી છે. બિઝનેસ લેટર ઇઝ એન ઇમ્પર્સનલ સેલ્સમેન ઓફ અ ફીમ. શું કહે છે? બિઝનેસ લેટર છે એ ઇમ્પર્સનલ સેલ્સમેન ઓફ અ ફીમ, કોઈ પણ કંપની, કોઈ પણ સંસ્થા, ઓર્ગેનાઇઝેશન કે ઇન્ડસ્ટ્રીનું સેલ્સમેન છે. ઇમ્પર્સનલ, પર્સનલી નથી આવતા પણ ઇમ્પર્સનલ સેલ્સમેન છે. એટલે પત્ર દ્વારા એ કંપનીની માહિતી, કંપનીનો સેલ્સમેન જેમ આવીને આપણને એ પ્રોડક્ટ સમજાવતો હોય એમ એ આપણને એવા એટલે પત્રો દ્વારા પણ એટલી જ માહિતી મોકલી શકાય છે. એટલે ઇમ્પર્સનલ સેલ્સમેન તરીકે ઓળખવામાં આવે છે બિઝનેસ લેટરને. કોઈ પણ કંપનીનો ઇમ્પર્સનલ સેલ્સમેન એટલે કે બિઝનેસ લેટર. Like a salesman, the letter should create a good visual effect on the mind of the reader. ઓકે છે? સેલ્સમેન જેમ આવીને આપણને પ્રોડક્ટ સમજાવે, આવે, માહિતી આપે, ઇન્ફોર્મેશન આપે, એના ફાયદાને બધું જણાવે, એમ જ કહે છે કે લેટર શુડ ક્રિએટ અ ગુડ વિઝ્યુઅલ ઇફેક્ટ. લેટર દ્વારા પણ એક સારી ઇફેક્ટ તમે ઊભી કરી શકો છો ઓન ધ માઇન્ડ ઓફ ધ રીડર, રીડરના માઇન્ડમાં. લેટર તમે એ રીતે લખો એનો અપિયરન્સ એ પ્રકારનો હોય, દેખાવ એ પ્રકારનો હોય કે એના મગજમાં એ ઇમેજ ક્રિએટ થઈ જાય છે રીડરના માઇન્ડમાં. પછી છે ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ આઉટવર્ડ અપિયરન્સ ઓફ બિઝનેસ લેટર આર એઝ ગિવન બિલો. ધ ફેક્ટર્સ, કયા ફેક્ટર એમાં અફેક્ટ કરે છે આઉટર અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર આર એઝ ગિવન બિલો. જે નીચે આપેલા છે એટલા ફેક્ટર્સ યાદ રાખવાના છે. પૂછાય આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર ઓર ફેક્ટર્સ અફેક્ટિંગ આઉટર અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર, ડિસ્કસ ઇન ડિટેલ, તો આ જ આન્સર લખવાનો થશે. એમાં 7 પોઈન્ટ્સ છે. પેલું છે સ્ટેશનરી, પછી છે લેટર હેડ, આપણે જોયું લેટર હેડ એટલે હેડિંગ, પછી પેરેગ્રાફિંગ એટલે 3 પેરેગ્રાફ, ટાઈપિંગ, માર્જિન, ફોલ્ડિંગ અને એન્વેલોપ. આટલી બાબતો આઉટવર્ડ અપિયરન્સ માટે મહત્ત્વની છે. બાહ્ય દેખાવ લેટરનો, બિઝનેસ લેટરનો કેવો હોવો જોઈએ અને એના માટે ધ્યાનમાં રાખવાની બાબતો છે કે મેઇન બાબતો છે જે છે દેખાવને અફેક્ટ કરે છે એ છે આ 7 બાબતો. લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ.
પહેલું છે સ્ટેશનરી. બિઝનેસ ફર્મ શુડ ટેક એક્સ્ટ્રા કેર બાય સિલેક્ટિંગ પેપર સ્ટેશનરી ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ બિઝનેસ લેટર. શું કહે છે? બિઝનેસ ફર્મ્સ એટલે કંપનીના લોકો જે વેપાર કરે છે, બિઝનેસ કરે છે, એમણે એક્સ્ટ્રા કેર બાય સિલેક્ટિંગ પેપર લેટર લખવા માટેના પેપરનું સિલેક્શન કરે ત્યારે એક્સ્ટ્રા કેર બહુ ધ્યાન રાખવાનું હોય છે. સ્ટેશનરી ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ બિઝનેસ લેટર. બિઝનેસ લેટર લખવાના હેતુથી જો તમે કાગળ ગોતવા જાઓ તો એ કાગળ એ પ્રકારનો ધ્યાન રાખીને બહુ જ કાગળ લેવાનો. પેપર સિલેક્ટેડ ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ અ બિઝનેસ લેટર શુડ બી સ્મૂથ, ડ્યુરેબલ એન્ડ બ્રાઇટ ઓર લાઇટ ઇન કલર. શું કહે છે? સ્મૂથ, સરસ મજાનો સફેદ. આપણે અમે અરજી લખી હોય કે કાંઈ પણ લખતા હોય, કોઈ બી પત્ર લખતા હોય તો મોસ્ટ પ્રોબેબલી આપણે એપ્લિકેશન કે અરજી કે જે બી લખતા હોય આપણે વ્હાઇટ સાદા સરસ ચડ્ડા કાગળમાં, એમ કે વળી ફાટી ન જાય, વધારે વજન દેવાઈ જાય તો એ પ્રકારનું વ્હાઇટ અથવા લાઇટ કલરનું, પણ આપણે તો વ્હાઇટ જ વાપરીએ છીએ મોસ્ટ પ્રોબેબલી. ક્યારેક બિઝનેસમાં ચાલતું હશે લાઇટ કલર, પણ આપણે ઓફિશિયલી જ્યાં કાગળમાં અરજી કે એપ્લિકેશન કે કંઈ પણ લખીએ છીએ ત્યારે એમાં વ્હાઇટ કાગળનો જ ઉપયોગ થાય છે. એઝ બિઝનેસ લેટર આર ટુ બી ફિલ્ડ એન્ડ રેકોર્ડેડ ફોર અ લોંગર પીરિયડ ધ ટેક્સચર ઓફ પેપર શુડ ઓલ્સો બી ઓફ ફાઇન ક્વોલિટી. શું કહે છે? એઝ બિઝનેસ લેટર આર ટુ બી ફિલ્ડ એન્ડ રેકોર્ડેડ ફોર અ લોંગર પીરિયડ. લાંબા સમય સુધી સાચવાનું હોય ને રેકોર્ડ, કંપનીના કેટલા વર્ષોના. હવે આપણે કોમ્પ્યુટરમાં એન્ટ્રીને બધું કરીએ છીએ. વર્ષો પહેલાં તો રેકોર્ડ માટે હાથથી લખાતા ને, નામાં ને એ બધું હાથેથી લખીને સાચવતા કે આટલા વર્ષનો આ વાર્ષિક હિસાબ ને કેટલું વાપર્યું, કેટલું ટર્નઓવર થયું, એ બધું હેન્ડ રિટન હતું. તો કહે છે લેટર પણ, પત્રો પણ બિઝનેસના એ રીતે લખવામાં આવે છે, એમ કે એને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે, સાચવવાના હોય છે. એટલે એનું ટેક્સચર ઓફ પેપર, એને લખાણ લખવામાં આવે છે એ પણ સારી ક્વોલિટીનું, એટલે કે સારી રીતે એવી રીતે લખવું જોઈએ કે જે ભૂસાઈ ના જાય. એટલે તમે પ્રિન્ટ કરો તો એ પ્રકારનું તમે માર્જિન રાખો કે તમારી પ્રિન્ટ છે થોડા સમયમાં ઝાંખી ના થઈ જાય. પછી છે લેટર હેડ. લેટર હેડ એટલે આપણને ખબર છે a sheet of paper on which the firm's name is and its full postal address are printed at the top center is known as letterhead. શું કહે છે? a sheet of paper, જે આપણે પત્ર લીધો બિઝનેસ લેટર લખવા માટે, કાગળ લીધો સફેદ કલરનો, on which firm's name એટલે કંપની કે ઇન્ડસ્ટ્રીનું નામ, એન્ડ ઇટ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ. આપણે ઉપર જોયું હમણાં આના પહેલાંના ક્વેશ્ચનમાં, પોસ્ટલ એડ્રેસ અલ્કીસ પ્રાઇવેટ કેમિકલ્સ એન્ડ લિમિટેડ એવી રીતે, અને એની નીચેનું એડ્રેસ સયાજીગંજ બરોડા એવું કંઈક. એ પ્રકારનું નામ અને કંપનીનું આખું નામ અને પોસ્ટલ એડ્રેસ આર પ્રિન્ટેડ ઓન ધ ટોપ સેન્ટર ઇઝ ઓલ્સો નોન એઝ. ટોપ સૌથી ઉપર અને સેન્ટરમાં ઇઝ ઓલ્સો નોન એઝ લેટર હેડ. એને લેટરનું હેડ કહેવામાં આવે છે, હેડિંગ કહેવામાં આવે છે. લેટર હેડ ઓલ્સો કન્ટેન્સ ધ સિમ્બોલ ઓફ ધ ફર્મ. સિમ્બોલ કંઈ પણ હોય, જેમ રિલાયન્સમાં આપણે ખબર છે રાઉન્ડ કરીને, તો કંપનીનો કોઈ લોગો હોય, સિમ્બોલ હોય તો એને પણ ત્યાં મૂકી શકાય છે ઉપર ટોપ ઓફ ધ સેન્ટર ઓફ ધ લેટર. લેટર હેડ કેન બી મેડ એટ્રેક્ટિવ બાય લિમિટિંગ ઇન્ફોર્મેશન ટુ બી કન્વેડ. શું કહે છે? લેટર હેડ કેન બી મેડ એટ્રેક્ટિવ. લેટર હેડને છે ને તમે એટ્રેક્ટિવ બનાવી શકો છો બાય લિમિટિંગ ઇન્ફોર્મેશન ટુ બી કન્વેડ. લિમિટિંગ એટલે ઓછી ઇન્ફોર્મેશન અને ટુ ધ પોઈન્ટ, જેમાં હતું 3 જ લાઇનમાં, જે આપણને પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર જોયું એમાં જે ઓલું બોક્સ કરીને હતું, યાદ હોય તો. CACL ગુજરાત આલ્કલાઇઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, 4th ફ્લોર, યશ કમલ, સયાજીગંજ, બરોડા 3900001. એ પ્રમાણે એટલે કે ટૂંકું ને ટચ, અને મેસેજ તમને બધી ઇન્ફોર્મેશન કંપનીની નામ, પોસ્ટ એડ્રેસ બધું મળી જાય, ઓફિસ ક્યાં છે એ પ્રકારની હોવી જોઈએ. લેટર હેડ એ પ્રકારનું હોવું જોઈએ. પછી છે પેરેગ્રાફિંગ. પેરેગ્રાફિંગ ઇઝ નોટ મેરલી અ મેટર ઓફ ડ્રાફ્ટિંગ.
ખાલી લખી નાખવું, ડ્રાફ્ટ કરવું, લખવાનું જે હોય આવે છે એ પેરેગ્રાફમાં આવે છે એવું નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ અપિયરન્સ ટુ, એમાં પણ દેખાવ મહત્વનું છે. પેરેગ્રાફિંગ એનેબલ્સ અસ ટુ ડિવાઇડ ધ કન્ટેન્ટ ઓફ ધ લેટર ઇન્ટુ લોજિકલ એન્ડ રીડેબલ યુનિટ્સ. શું કહે છે? પેરેગ્રાફિંગ એનેબલ્સ અસ ટુ ડિવાઇડ ધ કન્ટેન્ટ ઓફ ધ લેટર. એ લેટરમાં લખવામાં આવેલી માહિતી છે એનું કન્ટેન્ટ લોજિકલ ઓર્ડરમાં સ્ટેપ બાય સ્ટેપ 3 પેરેગ્રાફ પડ્યા હોય તો સ્ટેપ બાય સ્ટેપ પહેલાંમાં ઇન્ટ્રોડ્યુસ કરે ટોપિક, જેના બાબતે ટોપિક લખેલો છે, સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે, પછી એની ડિટેલમાં વાત કરે અને પછી એન્ડિંગ પેરેગ્રાફ હોય એમાં લાસ્ટ ક્લોઝિંગ લાઇન લખે. એટલે એ પ્રમાણે લોજિકલી આપણને રીડેબલ સમજી શકાય, આપણે વાંચીને સમજી શકીએ એ પ્રકારનું કન્ટેન્ટ લખવામાં આવે છે. બિઝનેસ લેટર હેઝ 3 પેરેગ્રાફ્સ, નેમલી બિગિનિંગ, મિડલ એન્ડ ક્લોઝિંગ પેરેગ્રાફ. શું હોય છે? બિઝનેસ લેટરમાં 3 પેરેગ્રાફ હોય છે. કયા? બિગિનિંગ, મિડલ એન્ડ ક્લોઝિંગ. Each paragraph should be as long as is necessary to develop an idea. બધા પેરેગ્રાફ છે એ as long as is necessary, જેટલી જરૂરિયાત હોય એટલા જ લાંબા કરવા, બાકી ટૂંકું ને એટલા જ ટુ ધ પોઈન્ટ એમાં માહિતી લખવાની છે. જેટલો આઈડિયા પ્રોપર લખાઈ ગયો આપણો એટલે પેરેગ્રાફ એન્ડ નેક્સ્ટ પેરેગ્રાફ તરફ મૂવ થઈ જવાનું. પછી છે 4th is ટાઈપિંગ. પહેલું હતું સ્ટેશનરી, બીજું લેટર હેડ, ત્રીજું પેરેગ્રાફિંગ, ચોથું ટાઈપિંગ. યુઝ્યુઅલી પર્સનલ લેટર્સ આર હેન્ડ રિટન. પર્સનલ લેટર્સ હોય છે હેન્ડ રિટન હોય છે. ઓન ધ કોન્ટ્રરી બિઝનેસ લેટર્સ આર ટાઈપ રિટન. વિરોધમાં જોઈએ તો, એનાથી ઓપોઝિટમાં જોઈએ તો બિઝનેસ લેટર હોય છે ટાઈપ કરેલા હોય છે. અગર ગુડ બિઝનેસ લેટર મસ્ટ બી ફ્રી ફ્રોમ ટાઈપિંગ એરર્સ. ટાઈપિંગ એરર એમાં થવી જોઈએ નહીં. ગુડ બિઝનેસ લેટર મસ્ટ ફરજિયાતપણે બી ફ્રી ફ્રોમ ટાઈપિંગ એરર, એમાં ટાઈપિંગ એરર થવી જોઈએ નહીં. There are no hard and fast rules regarding spacing, but the type part should look balanced with the blank part. શું કહે છે? There are hard and fast rules regarding spacing. સ્પેસ માટેના રૂલ્સ નથી કે આટલી જગ્યા અહીંયા મૂકી, જ્યાં છે અહીંયા છે કે હેડિંગ ટોપમાં હોય, પછી પોસ્ટલ એડ્રેસ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ આવે, પછી એની નીચે ગ્રીટિંગ્સ આવે, એના પછી સબ્જેક્ટ આવે, એના પછી 3 પેરેગ્રાફ આવે અને એના પછી રાઇટ હેન્ડ સાઈડ એન્ડમાં યોર્સ ફેithfully ઓર યોર રિસ્પેક્ટફુલી XYZ એ પ્રમાણે લખીએ છીએ. એ ફોર્મેટ ફિક્સ છે, પણ કે સ્પેસિંગ મૂકવી એનું કોઈ ફોર્મેટ કે એના રૂલ્સ નથી. બટ ધ ટાઈપ્ડ પાર્ટ શુડ લુક બેલેન્સ વિથ ધ બ્લેન્ક પાર્ટ. એ રીતે લખાવવું જોઈએ કે ક્યાંક વધારે બ્લેન્ક પાર્ટ ને ક્યાંક વધારે ટાઈપિંગ પાર્ટ ન દેખાય. જેમ અહીંયા આપણે છે, મેં જે આપણી સ્લાઇડ જોઈ લઈએ, ટાઈપિંગ ઉપર હેડિંગ છે, પછી 3 પોઈન્ટ છે, તો એ પ્રમાણે લખો કે તમને મેશી ન લાગે. ક્યાંક વધારે જગ્યા હોય ને ક્યાંક જગ્યા જ ન હોય ને ક્યાંક ખીચડો હોય, એ પ્રકારનું મેશી લખવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ સ્પેસ પણ છોડવાની છે અને કોઈ રૂલ્સ નથી, પણ તમારે પ્રોપર સીટમાં સમય એ રીતે પ્રોપર દેખાય એ પ્રમાણે બિઝનેસ લેટર ટાઈપિંગ કરવાનું છે. નેક્સ્ટ છે માર્જિન. A picture in a frame pleases our eyes. ઓકે મેડમ, a picture in a frame, કોઈ પણ ફ્રેમમાં મળેલું પિક્ચર એટલે કે ફોટો કે પેઇન્ટિંગ કંઈ પણ હોય, એ આપણને આંખને શું કહે છે? આનંદ આપે, જોઈને મજા આવે છે, આનંદ આપે છે. It is because of the proper spacing margin that is kept on all sides of the picture at the time of framing the picture. શું કહે છે? તેના લીધે તો કે પ્રોપર સ્પેસિંગ જગ્યા મૂકી છે. માર્જિન ધેટ ઇઝ કેપ્ટ ઓન ઓલ સાઇડ્સ ઓફ ધ પિક્ચર. પિક્ચર એ રીતે મૂક્યું છે કે ફ્રેમ પણ દેખાય છે અને પિક્ચર પણ દેખાય છે, એવી રીતે એનું મેનેજમેન્ટ કરેલું છે. એટલી સ્પેસ રાખીને એને બનાવવામાં આવેલું છે એટલે આપણને ફ્રેમ ગમે છે. કોઈ બી ફ્રેમ, ફોટો ફ્રેમ હોય ને એની વાત કરે છે. સિમિલરલી ધ ટાઈપિસ્ટ શુડ કીપ પ્રોપર માર્જિન ઓન ઓલ સાઇડ ઓફ ધ લેટર હેડ. એમ જ એણે જેમ ફ્રેમ બનાવવાવાળો એટલું ધ્યાન રાખે છે ફોટો ફ્રેમ બનાવવામાં, એમ જ જે લેટર લખે છે બિઝનેસ લેટર, એણે પણ એ રીતે માર્જિનનું ધ્યાન રાખવાનું છે. ધ width ઓફ માર્જિન ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ લેટર એન્ડ ધ લેન્થ ઓફ ધ કન્ટેન્ટ ઓફ ધ લેટર. જગ્યા કેટલી છોડવી, ક્યાં કઈ પ્રકારનું લેટર છે, કયું માર્જિન છોડવું, આગળ ફોલ્ડિંગ
કરવાનું હોય, કોઈ પણ આપણે પત્ર જે લખીએ એટલે થોડુંક આપણે આમ વાળી દઈએ, એ જગ્યાથી માંડીને લેટર પ્રોપર દેખાય, એડ્રેસ પ્રોપર દેખાય, બધું પ્રોપર જોઈ શકાય, એ પ્રમાણે એને સ્ટેપ બાય સ્ટેપ લખવાનું હોય છે. ઇટ એનેબલ્સ પ્રોપર ફિલિંગ ઓફ ધ લેટર વિધાઉટ એની લોસ ઓફ કન્ટેન્ટ. ઇટ એનેબલ્સ પ્રોપર ફિલિંગ ઓફ ધ લેટર વિધાઉટ એની લોસ ઓફ કન્ટેન્ટ. શું કહે છે, માર્જિન તમે પ્રોપર રાખો તો તમે લેટર રાખો પ્રોપર લખી શકો ને એમાંથી કંઈ કોન્ટેન્ટ છે એ લોસ ન થાય, એટલે કે બાર એવું જાય દેખાય નહીં. ટાઈપિંગ કરી ત્યારે આપણે જોતા હોઈએ, પ્રિન્ટ કરીને આપણે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ લઈએ કે બરાબર પ્રિન્ટ નીકળશે ત્યારે બરાબર દેખાશે ને, એમાં કંઈ એક બે લીટી બહાર આમથી આમ આડી અવડી નથી જતી ને, એડ્રેસ ઉપર નીચેથી થઈ જતું ને, થોડું સાઈડમાં નથી થઈ જતું ને, એની કંઈ સ્પેસ ફરી નથી જતી ને, આપણે ચેક કરી લઈએ છીએ. એટલે માર્જિન આપણે એમાં આવે છે, આપણે જ્યારે લખતા હોય ટાઈપ કરતા હોય ત્યારે માર્જિન સેટ કરવાનું આવે. ઉપર એટલી જગ્યા રહે, ડાબી બાજુ જમણી બાજુ નીચે એટલી જગ્યા રહે, અને વચ્ચે જ્યારે આપણે લખતા હોય એ સ્પેસ પણ આપણે એનું માર્જિન સેટિંગ આવે, એમાં માર્જિન સેટિંગ કરી શકીએ છીએ. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.